સુરત શહેર જે ટેક્સટાઇલ સિટી અને બ્રિજ સિટી તરીકે જાણીતી છે, ત્યારે સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં જોવા મળી રહ્યું છે। આ સમિતિની બેઠક જ્યારે 15 જૂનના રોજ ઓક્સફર્ડ યુનિવર્સિટી યુકે ખાતે યોજાશે, ત્યારે આમાં સુરતથી મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરને આમંત્રણ મળ્યું છે। આ બાબતે સુરત શહેરને પ્રેઝન્ટ કરવા માટે સુરત શહેરના મેયર 15 જૂનના રોજ યુકે ખાતે પહોંચવાના છે। સુરત મહાનગરપાલિકા જે રીતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી વર્ષે 250 કરોડની કમાણી કરે છે, બીજી તરફ સમગ્ર દેશમાં ફક્ત સુરત શહેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલથી ગાર્બેજ કલેક્શન કરવાની શરૂઆત થઈ છે અને રાત્રિ દરમિયાન સફાઈ પણ ફક્ત સુરતમાં થાય છે। તો આ તમામ મુદ્દાઓ જ્યારે ચર્ચાનો વિષય બન્યા છે, ત્યારે ઓક્સફર્ડ યુકે ફોરમ ખાતે આ તમામ ચર્ચાઓની નોંધ લેવાઈ છે અને અંતે સુરત શહેરને આ સમિતિની બેઠકમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે। તે એક દેશ માટે ગુજરાતનું એક ગૌરવ કહેવાય સુરત સિટી કે આ રીતે ટ્રીટમેન્ટ કરીને ડ્રેનેજનું પાણી ટ્રીટમેન્ટ અને ઇન્ડસ્ટ્રીને આપી રહી છે, એનામાંથી સુરત મહાનગરપાલિકા અર્ન કરી રહી છે। ગુજરાતમાંથી તો મારે એકનું જ સિલેક્શન થયું છે, બાકી ભારતમાંથી 20 લોકો ઉદ્યોગપતિને લોકો આવે છે, જે આવી સામાજિક સંસ્થામાં જે કામ કરે છે તે લોકો આવે છે, મીડિયાના વ્યક્તિ પણ આવે છે, CEO પણ આવે છે। 20 જણા આ ફોરમમાં ભાગ